विद्यार्थी मित्रों हूँ पाछा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सभी विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 1 एटले के आपणी आसपास में द्रव्य मैटर इन अवर सराउंडिंग्स जेनी चर्चा आप अगाउना 2 लेक्चर में करेली है। आज फरीथी ए चर्चा ने आगळ वधारीए अने आपणे छेल्ले पहोंच्या हता पॉइंट टॉपिक नंबर 1.2.3 એટલે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। પાર્ટિકલ્સ ઓફ મેટર એટ્રેક્ટ ઇચ અધર। આ રમતને કોઈ મેદાનમાં રમો અને આ સમજાવવા માટે આપણને શું આપેલી છે? પ્રવૃત્તિ 1.6 આપેલી છે। આ રમતને કોઈ મેદાનમાં રમવું। નીચે દર્શાવ્યા પ્રમાણે 4 જૂથ બનાવી માનવ સાંકળ રચો। પ્રથમ જૂથ ईदू मिस्मी नृत्यकारनी माफक एकबीजाने पाछळनी बाजुएथी हाथ परोवी पकड़ी लेशे। जो तमने बतावेलुं छे आकृति में। बीजू जूथ एकबीजाना हाथ पकड़ीने मानव सांकळ रचशे अने त्रीजू जूथ एकबीजा साथे मानव आंगळीना टेरवाना स्पर्शथी मानव सांकळ रचशे। चौथुं जूथ आ त्रणेय जूथोमां रचायेली सांकळने एक पछी एक तोड़ीने शक्य तेटला नाना जूथ बनाववानो प्रयत्न करशे। कया जूथने तोड़वुं सौथी सरळ हतुं अने शा माटे? जो आप दरेक विद्यार्थी ने द्रव्यना कण तरीके गणीए तो कया जूथ में द्रव्यना कण एकबीजा महत्तम बलथी पकड़ी राखे छे। जो आपने एक्टिविटी आपेली है त्यारबाद आपणे जोईए प्रवृत्ति 1.7 एमां आपणे शुं कहे छे। जो एक लोखंडनी खीली लेवानी छे, चोकनो टुकड़ो लेवानो छे अने शुं लेवानुं छे? रबर बेन्ड लेवानुं छे। ते हथोड़ी वडे प्रहार करो। जो लोखंडनी खीली, चोकनो टुकड़ो अने रबर बेन्ड लो, तेने हथोड़ी वडे प्रहार करीने कापीने अथवा खेंचीने तोड़वानो प्रयत्न करो। लोखंडनी खीली हशे एनी उपर आपणे शुं करवुं पड़शे? हथोड़ो मारीने तोड़वी पड़शे। चोकना टुकड़ाने आपणे कापी शकीए अने रबरने आपणे खेंची अने तोड़वानो प्रयत्न करशुं। उपयुक्त त्रणेय पदार्थों पैकी सामा कणो एकबीजा साथे प्रबळ बळथी जकड़ायेला हशे। त्यारबाद आपणे जोईए के आ त्रणेयमांथी कोने कापवुं अघरुं पड़े छे અને કોને કાપવું સહેલું પડે છે? તો જેમાં આપણે શું કરવું પડે? ઓછી ઉર્જા ખર્ચવી પડે, જે ઝડપથી કપાઈ જશે તે કેવા હશે? નિર્બળ બળથી જકડાયેલા હશે। અને જેને કાપવા અથવા તો તોડવા માટે વધારે ઉર્જા ખર્ચવી પડશે તે કેવા હશે? પ્રબળ બળથી જકડાયેલા હશે। તો તમે જ મને જણાવો કે લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબરમાંથી કોને આપણે આસાનીથી એટલે કે સરળતાથી તોડી શકશું તે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે। ત્યારબાદ જોઈએ આપણને આપેલી છે પ્રવૃત્તિ નંબર 1.8। પ્રવૃત્તિ 1.8ની આપણે ચર્ચા કરીએ। એક પાત્રમાં થોડું પાણી લો। તમારી આંગળી વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરો। આપણે શું કરવાનું છે? તો કે થોડુંક પાણી લેવાનું અને પછી આપણે આંગળી વડે પાણીને સપાટીને કાપવા મીન્સ કે પાણીની સપાટીને હલાવવાનો પ્રયત્ન કરવાનો છે। શું તમે પાણીની સપાટીને કાપી શક્યા? પાણીની સપાટી ભેગી રહેવા માટેનું કારણ આપણે ખાલી એને હલાવી શકીએ છીએ, એની સપાટીને આપણે કાપી શકતા નથી। એની સપાટી કેવી હોય છે? ભેગી જ રહે છે। તો એનું કારણ શું છે? તો કે ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિઓ એટલે કે 1.6 પેલી આપણે જોઈ 1.7 અને 1.8 એવું સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત છે। આ બળ છે કણોને એકબીજા સાથે જકડી રાખે છે અને દ્રવ્યના કણ વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં કેવું હશે? અલગ અલગ હશે। બધા દ્રવ્યમાં શું હશે? તો કે બે દ્રવ્યના કણો વચ્ચે એક બળ લાગેલું હોય છે, આકર્ષણ બળ, અને બધામાં આકર્ષણ બળ કેવું હશે? તો કે જુદા જુદા પ્રમાણમાં રહેલું હશે। તેની આપણે અહીંયા ચર્ચા કરી। જો પાણીનો પ્રવાહ છે આંગળી વડે આપણે અટકાવી ના શકીએ કારણ કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ છે એ કેવું પ્રવર્તે છે એની આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે જોઈએ દ્રવ્યની અવસ્થાઓ। તો અત્યાર લગી આપણે બધી જે જોઈ હતી શું હતી? તો કે દ્રવ્યની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી। હવે આપણે શું જોવું છે? દ્રવ્યની અવસ્થાઓ જોવી છે। દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ હતી તે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ ઘણી બધી કરાવેલી હતી। આજે એક બાકી હતી જે આપણે કરી। હવે આપણે મુખ્ય ટોપિક પર જઈએ। દ્રવ્યની અવસ્થાઓ એટલે કે ધ સ્ટેટ ઓફ મેટર। તમારી ચોપાસના દ્રવ્યનું ધ્યાનથી અવલોકન કરો। આપણી આસપાસનું છે કેટલા બધા દ્રવ્યો હશે
હવે જો દ્રવ્યની વાત પણ આપણે કરેલી, દ્રવ્ય એટલે શું તો કે જેને દળ અને કદ હોય છે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય. આપણી આજુબાજુ જેટલા પદાર્થો છે એ બધાને આપણે શું કહી શકીએ? દ્રવ્ય કહી શકીએ છીએ. તમારી આસપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો, તે જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો કેટલી તો કે 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. હવે આપણે દ્રવ્યની આ 3 અવસ્થાઓના ગુણધર્મ વિશે વિસ્તૃત અભ્યાસ કરશું. જો અગાઉના નાના ધોરણમાં જેમ કે ઉચ્ચતર પ્રાથમિક 6 થી 8માં તમે દ્રવ્યની અવસ્થાઓ વિશે થોડી ઘણી માહિતી મેળવી છે. જેમ કે પાણી છે એ પ્રવાહી છે, બરફ છે એ કેવું છે? ઘન સ્વરૂપ છે, અને પાણીની વરાળ છે એ કેવી છે? વાયુ સ્વરૂપ છે. તેવી થોડી માહિતી તમે મેળવેલી છે. આજે આપણે શું કરવાનું છે તો કે ઘન, પ્રવાહી અને વાયુ વિશે ડિટેલ માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલી આપણી દ્રવ્યની અવસ્થા એટલે કે ઘન અવસ્થા. જો નીચે દર્શાવેલી વસ્તુ એકઠી કરો, જેમ કે પેન, પુસ્તક, સોય, લાકડીના દંડાનો ટુકડો. ઉપયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર બનાવવું. શું તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? તો કે હા. તમે જ્યારે પણ આ વસ્તુઓ લેશો અને પછી એનું આપણે શું કરશું તો કે ચિત્ર બનાવશું, તો એને શું હશે? ચોક્કસ આકાર હશે, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હશે. તો જે બધી વસ્તુઓ, જે દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે, નિશ્ચિત સીમા ધરાવે અને ચોક્કસ કદ ધરાવે તેને કેવા કહેવાય છે? ઘન પદાર્થો કહેવાય છે. તે પદાર્થોની અવસ્થા કેવી છે? ઘન અવસ્થા હોય છે. તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? તમે એને ટીપશો કે નીચે પાડશો કે ખેંચશો તો શું થશે? તો કે એ સખત હશે, સરળતાથી તૂટશે નહીં, પણ તમારે થોડુંક બળ લગાવવું પડશે, ત્યારબાદ એ તૂટશે. શું તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? પ્રસરણ એટલે શું તો કે એકબીજામાં મિશ્રિત થવાની, આંતર મિશ્રિત થવાની ઘટના. તો કોઈ દિવસ તમે જોયું છે કે બે ઘન પદાર્થો એકબીજામાં આંતર મિશ્રિત થઈ શકે? તો કે એનું પ્રસરણ કોઈ દિવસ શક્ય બને નહીં. બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો એટલે કે દબાવવાનો પ્રયત્ન કરો. શું તેનું સંકોચન થઈ શકે? હવે તમે વિચારો કે પુસ્તક હશે, તમે પુસ્તક ઉપર બળ લગાવશો તો શું પુસ્તક છે એ સંકોચાઈ જશે કે દબાઈ જશે? તો કે નહીં, એ દબાશે પણ નહીં. ઉપરોક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને શું હોય છે? ચોક્કસ આકાર હોય છે. ખાસ યાદ રાખજો, તમને વ્યાખ્યામાં પૂછે ચોક્કસ આકાર હોય, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ છે, એટલે કે તેમને અવગણી શકાય તેવી સંકોચનશીલતા છે. હવે શું કહે છે? તેને આકાર છે, સીમા છે અને ચોક્કસ કદ છે, અને અવગણી શકાય તેવી એટલે કે નેગ્લિજિબલ શું છે? સંકોચનશીલતા એટલે કે થોડું એવું કદાચ સંકોચાય, પણ એ પણ કેવું છે? મોટા ભાગના ઘન પદાર્થો સંકોચનશીલ હોતા નથી. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર શું કરે છે? જાળવી રાખે છે. કોઈ પણ ઘન પદાર્થ આપણે લઈ લઈએ, તમે પેન લ્યો કે પુસ્તક, તમે ગમે એટલું એના ઉપર બળ લગાવશો છતાં તે એનો આકાર શું ચેન્જ થશે? તો કે નહીં, એનો આકાર બદલાશે નહીં, એટલે કે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખશે. ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે છે, અને જો તમે એના પર બહુ વધારે પ્રેશર આપો, બહુ વધારે બળ લગાવશો તો શું થશે? તે પદાર્થ તૂટી જશે. પરંતુ તેના આકારમાં ફેરફાર થવો કેવો છે? મુશ્કેલ છે. તેથી જ તેને શું કહેવાય છે? દ્રઢ પદાર્થ કહેવાય છે, એટલે કે રિજિડ બોડી કહેવાય છે. કેવો પદાર્થ છે? તો કે એ જે પદાર્થ છે એને આપણે શું કહીએ છીએ? દ્રઢ પદાર્થ કહીએ છીએ. તો જો ઘન પદાર્થ વિશે તમને પૂછે અથવા તો ઘન અવસ્થા વિશે તમને પૂછે તો પહેલાં તો શું તો કે ઘન હોય એમાં ચોક્કસ આકાર હોય, નિશ્ચિત સીમાઓ હોય અને ચોક્કસ કદ હશે. બીજું કે શું તો કે એના ઉપર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખશે. અને જો તમે બાહ્ય બળ વધારે લગાવશો તો પદાર્થ તૂટી જશે, પણ એના આકારમાં ફેરફાર થશે નહીં. એટલે એને આપણે શું કહીએ છીએ? તો કે રિજિડ અથવા તો દ્રઢ પદાર્થ કહીએ છીએ. નીચે દર્શાવેલા વિધાનો ધ્યાને લો. તો સૌથી પહેલું છે રબર બેન્ડ વિશે શું માની શકાય? શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે? શું તે ઘન છે?
તો જો તમને આપેલું છે લબરનું ઉદાહરણ, તો લબર છે એ શું છે તો કે ઘનમાં જ આવશે, પણ છતાં તે એ કેવું છે તો કે આપણે એને ખેંચી અને શું કરી શકશું, એના આકારમાં ફેરફાર કરી શકશું. આગળ જોઈએ, મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ જશે. તો શું તેઓ ઘન છે તો કે હા, તે પણ શું છે, ઘન પદાર્થ જ છે. પછી છે વાદળી શું છે, તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે. શા માટે તો એ પણ કેવો છે, ઘન જ છે છતાં પણ એનું સંકોચન થઈ શકે છે. શાના લીધે તો કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, તેથી તેનું સંકોચન શક્ય છે. તો ચલો આટલી વસ્તુ ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ, આ તમામ ઘન છે કારણ કે જો બાહ્ય બળ લગાવતા લબર બેન્ડનો આકાર બદલાય છે અને બાહ્ય બળ દૂર કરતાં શું થાય છે, પુનઃ પોતાનો આકાર છે મૂળ આકાર જેવો ધારણ કરે છે. અતિશય બળ લગાવવાથી લબર બેન્ડ તૂટી જાય છે. મીઠું અને ખાંડને આપણે હાથમાં રાખીએ કે પછી કોઈ હકાબી કે બરણીમાં રાખીએ તો પણ ત્યાં સ્ફટિકનો આકાર બદલાતો નથી. જો શું કહે છે, આપણે મીઠું અને ખાંડ છે એને કોઈ બીજા પાત્રમાં ભરીએ તો એના સ્ફટિકનો આકાર બદલાશે નહીં, તેથી એ પણ ઘન છે. અને વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય, જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેની હવા છે એ શું કરે, બહાર નીકળે, એના લીધે એનું સંકોચન થાય છે. પણ છતાં આ બધા જ કેવા છે, ઘન પદાર્થ છે. તો તમને ઘણી વખત વૈજ્ઞાનિક કારણમાં અથવા તો 1 થી 2 વાક્યના પ્રશ્નમાં આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ પ્રવાહી અવસ્થા. ચલો આપણે ઘન અવસ્થા અહીંયા પૂરી કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન તમને ઘન અવસ્થાને લીધે હોય તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો. આગળ જઈએ પ્રવાહી અવસ્થા એટલે કે ધ લિક્વિડ સ્ટેટ. હવે લિક્વિડ વસ્તુ છે, આપણને ખબર છે કે લિક્વિડમાં શું આવશે તો કે પાણી છે, ખોરાક રાંધવાનું તેલ છે, દૂધ છે, જ્યુસ છે અને ઠંડુ પીવું, આ બધી શું છે, લિક્વિડ વસ્તુઓ છે. પ્રયોગશાળામાં અંકિત નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 ml કદ પર નિશાની કરો. હવે આપણે એક અંકિત નળાકાર લેવાનું છે અને એ બધામાં આપણે શું કરવાનું છે તો કે 50 ml ઉપર આપણે નિશાની કરવાની છે, અથવા તો તમે 50 ml ના જ અંકિત નળાકાર લો. આ પ્રવાહીઓને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થશે. હવે જો આપણે અલગ અલગ બધામાં આ લીધેલું છે, એકમાં તેલ લીધેલું છે, એકમાં પાણી લીધેલું છે, એકમાં દૂધ અને એકમાં જ્યુસ ઠંડુ પીવું. હવે આ બધાને આપણે ભોંય તળિયા ઉપર એક સાથે ઢોળવાનું છે. કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે કે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં વેડતા તે સરળતાથી વહન પામે છે? આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને શું હોય છે તો કે નિશ્ચિત આકાર હોય છે. હવે જો આપણને શું કહે છે તો કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહી કોઈ પણ તમે લ્યો તો એને નિશ્ચિત આકાર હશે તો કે નહીં, નિશ્ચિત આકાર હશે નહીં, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પરંતુ એનું કદ કેવું હશે, નિશ્ચિત હશે. મીન્સ કે તમે જો કોઈ પણ 50 mlના બીકરમાં ભરશો તો પણ એ 50 ml જ રહેશે. 100 mlના બીકરમાં ભરશો તો કેટલું, અડધું બીકર ભરાશે, તો પણ એનું કદ 50 ml રહેશે. પછી એને તમે ગ્લાસ, કોઈ બીકરની બદલે કોઈ ગ્લાસમાં ભરો, કોઈ બીજા ફ્લાસ્કમાં ભરો કે કોઈ પણ વસ્તુ વાટકામાં ભરો, તો એ પાણી, તેલ કે જે બધું હશે એનું કદ કેવું રહેશે, મેન્ટેન રહેશે. કદ તો એનું કેટલું, 50 ml જ રહેશે. એનો આકાર ચેન્જ થશે. માનો કે તમે પાણી છે એ ગ્લાસમાં લીધું છે, એ જ 50 ml તમે વાટકામાં ભરશો તો એનો આકાર કેવો થશે, બદલી જશે. પણ એ જે 50 ml છે એ કદ એનું બદલશે નહીં. કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે તો કે હા, દરેક વખતે એનું કદ છે એ કેવું રહેશે, સમાન રહેશે. અને ઉપર આપણને આપેલું છે કે આ પ્રવાહીને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થાય તો કે ભોંય તળિયા ઉપર પ્રવાહી છે એ ફેલાઈ જાય છે. ત્યારબાદ જોઈએ, શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાય તો કે ના, પ્રવાહીનો આકાર છે એ પાત્રના આકાર પ્રમાણે શું થાય, બદલાતો હોય, એક સમાન જળવાય નહીં. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં વેડતા તે સરળતાથી વહન પામે છે.
તો કે જો એક પાત્રમાંથી બીજા પાત્રમાં વેડતા એ સરળતાથી વહન પામશે. પ્રવાહી છે એટલે વહનશીલતાનો ગુણધર્મ એમાં હોય. આપણે જોઈ શકીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. જો પ્રવાહીમાં શું આવશે તો કે એને નિશ્ચિત આકાર હશે નહીં, પરંતુ કદ કેવું હશે? નિશ્ચિત હશે. અને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર એ ધારણ કરશે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ, વહનશીલતા મીન્સ કે વહી જવાનો ગુણધર્મ હોય છે, તેથી જ તેનો આકાર બદલાય છે. એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ કેવું છે? તરલ છે. પ્રવાહીને કેવું કીધું છે? તરલ કીધું છે. પ્રવૃત્તિ 1.4 અને 1.5ના સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે. આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે. આપણે એક પણ વાત કરેલી છે કે ઓક્સિજન છે એ કેવું છે? પાણીમાં દ્રાવ્ય છે. એ પાણીમાં વહન પામી અને દ્રાવ્ય થાય છે, જેનો ઉપયોગ કોણ કરે છે? તો કે જળચર પ્રાણી, જેમ કે માછલી છે, જે પાણીમાં રહેતા અન્ય સજીવો છે, એ બધા તેનો ઉપયોગ કરતા હોય છે. દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં કેવું છે? શક્ય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો છે? વધારે છે. ચલો આજ માટે બસ આટલું રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે શું કરશું તો કે આગળ ઘન વાયુ અવસ્થાની વાત કરશું. આજે આપણે ઘન અને પ્રવાહી અવસ્થાની ચર્ચા અહીંયા પૂરી કરી. ફરી મળીશું ત્યારે વાયુ અવસ્થાની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો.